જસદણ ખાતે અત્યારે એક મોટી રેલી સ્વરૂપે કુંવરજીભાઈ બાવળિયા કેન્દ્રીય નેતાગીરી સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. કુંવરજીભાઈ બાવળિયા તેમના સમર્થકો સાથે રહી છે. કુંવરજીભાઈ, મોટી રેલી સ્વરૂપે આપ નીકળી રહ્યા છો, શું કહેશો? આજની અમે જ્યારે આવેદન પત્ર ભરવા જઈ રહ્યા છીએ ત્યારે આજની રેલી એ અભૂતપૂર્વ રેલી છે. આજે સારાએ જસદણ વિસ્તાર તો ખરા, પણ સારાએ સૌરાષ્ટ્રમાંથી મારા સમર્થકો ઉમટી પડ્યા છે અને અભૂતપૂર્વ રેલીના સ્વરૂપે અમે આજે અમારું ચૂંટણીનું આવેદન પત્ર ભરવા જઈ રહ્યા છીએ. કુંવરજીભાઈ, કોંગ્રેસના ઉમેદવાર હજી સુધી જાહેર થયા નથી. આપના વક્તવ્યમાં પણ એવું કહ્યું કે તેઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? આજની આ રેલી જોઈને લગભગ તો મોટા ભાગના જે કઈ ઉમેદવારો હતા એ પોતે હિંમત હારીને એ મેદાન છોડી દેવાના. આપના સંપર્કમાં કેટલાક નેતાઓ છે, એના વિશે શું કહેશો? કુંવરજીભાઈ, આપના સંપર્કમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ છે, શું કહેશો? એ કોંગ્રેસના નેતાઓ જે કઈ વાત કરે છે એ પાયા વિહોણી કરે છે. એ હવે હિંમત હારી ગયા છે. એને કોઈ અહીં ઉમેદવાર મળે એવી શક્યતા નથી. ચોક્કસથી કુંવરજી બાવળિયા દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસને કોઈ ઉમેદવાર નહીં મળે અને તેને લઈને જ અત્યારે એક કેન્દ્રીય નેતાગીરી સાથે એક મોટી ટીમ છે. તે મોટી ટીમ અત્યારે જસદણના રાજમાર્ગો પરથી અત્યારે નીકળી રહી છે. મોટા પ્રમાણમાં લોકો પણ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અત્યારે અને કુંવરજીભાઈના સમર્થન આપી રહ્યા છે. એક મોટા પ્રમાણમાં લોકો પણ સ્વાગત કરી રહ્યા છે. પરસોત્તમભાઈ, શું કહેશો આપ? એક મોટું જન સમુદાય, એક મોટા સમર્થનમાં લોકો આવ્યા છે, શું કહેશો? સ્વયંભૂ લોકોનો ઉત્સાહ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સુનિશ્ચિત હોય એ પ્રકારનું વાતાવરણ. પરસોત્તમભાઈ, શું કહેશો? અહીંના જે ખેડૂતોના પ્રશ્નો છે, લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે, ભાજપ કઈ રીતે આનું સમાધાન કરશે? ખેડૂતોના પ્રશ્ન છે, ભાજપ કઈ રીતે આનું સમાધાન કરશે? ચોક્કસથી જે રીતે પ્રદેશ કેન્દ્રીય નેતાગીરી છે તે પણ અહીં મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાય છે, કુંવરજીભાઈ બાવળિયાની સાથે. અને અત્યારે જે મોટો જન સમુદાય રેલી સ્વરૂપે આખા જસદણ પંથકમાંથી નીકળવાનો છે. જસદણમાં એક ભાજપનું એક મોટું સંમેલન થઈ રહ્યું હોય, એક શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ઘણા બધા લોકો ચાલતા જ એ પછી કેન્દ્રીય મંત્રી સહિતના જે નેતાઓ છે તે પણ રસ્તામાં ચાલતા આ રેલીમાં જોડાયા છે. આ બેઠક છે જે પહેલેથી જ કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે અને આ બેઠકમાં જે ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપના નેતાઓ જાણે સુનિશ્ચિત થયા હોય તે પ્રકારનો માહોલ અત્યારે આ પંથકમાં જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા છે. કેન્દ્રીય મંત્રી જે પરસોત્તમ રૂપાલા છે, મનસુખ માંડવિયા છે સહિતના જે નેતાઓ છે તે પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. અહીંના સ્થાનિક અગ્રણીઓ છે, સ્થાનિક લોકો છે, તેઓ શું માને છે તે પૂછીશું. તમે ક્યાંથી આવો છો? હું આવું આકડીએથી. શું કહેશો કુંવરજીભાઈ વિશે? શું કહેશો આપ? કુંવરજીભાઈ આવે અમારે આ તો રંગ અમારી આઝાદ સૈદજી પછી આ પહેલું એને પ્રધાન ખાતું મળ્યું છે. અમને ગૌરવ છે અને અમે એને જીતાડીને બતાવશું. અને કુંવરજીભાઈ હજી 4 મહિનામાં એને કામ કરી બતાવ્યું છે. હજી એને 4 વર્ષ બાકી, એને છૂટાવી નથી લાવો અમે. કુંવરજીભાઈને જીતાવ. તમે ક્યાંથી આવો છો? જસદણ પ્રોપર જસદણ છું હું. શું કહેશો આપ કુંવરજીભાઈ વિશે? શું કહેશો? કુંવરજીભાઈ જેવો માણસ દુનિયામાં ક્યાંય જડશે ને અને એ જીતીને બતાવશું. 51,000 મતથી આગળ આવશે. 51,000 મતથી જીત મેળવશે તેવો દાવો કરી રહ્યા છે. તમે ક્યાંથી આવો છો? વિછિયાથી. શું નામ આપનું? મોહનભાઈ મગનભાઈ રોજાસરા. મોહનભાઈ, પાટીદાર સમાજ નારાજ હોય એવી પણ એક વાત છે, શું કહેશો આપ? ના એવું કઈ છે નહીં. તો બધી બનાવટી વાતો છે, બાકી કોઈ નારાજ નથી. પાટીદાર સમાજમાં નારાજગી નથી તેવો દાવો કરીએ છીએ. નગરપાલિકાના જે પ્રતિનિધિ, તમે શું કહેશો? કુંવરજીભાઈ 100% જીતે છે, એમાં શંકાને સ્થાન નથી. કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય તોય ભલે કુંવરજીભાઈ બાવળિયાની સાથે જ છે. કોઈ અફવા ફેલાવતું હોય તો એને ફેલાવા દો. હું એક પાટીદાર સમાજનો નેતા છું અને પાટીદાર સમાજ કુંવરજીભાઈની સાથે જ છે. કુંવરજીભાઈની સાથે પાટીદાર સમાજ છે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં જન સમુદાય છે તે જસદણના રાજમાર્ગો પર અત્યારે જોવા મળી રહ્યો છે.
નવા બસ સ્ટેન્ડથી જૂના બસ સ્ટેન્ડ સુધી મુખ્ય બજાર થઈને આ રેલી પ્રસ્થાન કરી રહી છે અને મુખ્ય જે રેલી છે તેમાં ભાજપ એક પ્રકારે કહી શકાય કે શક્તિ પ્રદર્શન કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 12:39 એટલે કે વિજય મુહૂર્ત પર જે ભાજપના નેતા કુંવરજીભાઈ છે તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવશે અને એક કહી શકાય કે ઓફિશિયલ એક જે નામાકરણ વિધિ છે, જે ઉમેદવારી ફોર્મ ભરવાની વાત છે તે પૂરી થયા બાદ સત્તાવાર રીતે જે ભાજપ છે તે ચૂંટણી પ્રચારનું રણસિંગુ ફૂંકશે 20 દિવસની અંદર, કારણ કે 20 તારીખે ચૂંટણી છે. 20 દિવસની અંદર એક મોટા પ્રમાણમાં અહીં જે રાજકીય ડ્રામેબાજી છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે કુંવરજી બાવળિયાએ પણ એવો દાવો કર્યો, TV9 સાથેની વાતચીતમાં પણ તેમને એવો દાવો કર્યો કે કોંગ્રેસના અનેક લોકો છે તે તેના સંપર્કમાં છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં જેમનું નામ છે, આ પ્રકારના ઉમેદવારીમાં યાદીમાં જેનું નામ છે એ લોકો પણ તેમના સંપર્કમાં છે. જો તેમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં ન આવી તો તેઓ પણ તેની સાથે જોડાઈ શકે છે. આ મહત્વપૂર્ણ નિવેદન છે અને આ નિવેદનને કારણે રાજકીય ભૂકંપ છે તે પણ સર્જાઈ શકે છે. કારણ કે જો કોઈ ઉમેદવારમાં નામ હોય અને તે સીધું ભાજપમાં જોડાઈ જાય તો સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપ માટે એક મહત્વની વાત સાબિત થઈ શકે છે અને કોંગ્રેસ માટે મુશ્કેલી વધી શકે છે. આપ જોઈ શકો છો કે હજુ 1 થી 2 કિલોમીટર લાંબી લાઈનો લોકોની છે, ભાજપના કાર્યકર્તાઓ છે. માત્ર જે જસદણ વિછિયા પંથકમાંથી નહીં, સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના નેતાઓ છે, ભાજપના કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત થયા છે અને તેઓ જે આજની આજે ભાજપનું શક્તિ પ્રદર્શન છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જગદીશ. બિલકુલ મોહિત, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો જ્યાં કુંવરજીભાઈ બાવળિયાનો આ જે જંગ જસદણનો જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા ભર્યો છે, આ તરફ કુંવરજીભાઈ બાવળિયા માટે અત્યાર સુધીની જે તેમની જે શાખ રહી છે તેને બચાવવા માટેનો પણ આ જંગ કહી શકાય. જોકે આ વિજય વિશ્વાસનું એક શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.